આમોદના પુરસા ગામના મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર. 7 પૈકી 6 સભ્યોએ દરખાસ્તને આપ્યો ટેકો. ભરૂચના આમોદ તાલુકાના પુરસા ગામે ગ્રામ પંચાયતના સરપંચ લખીબેન છગનભાઈ પરમાર વિરુદ્ધ પંચાયતના 7 માંથી 6 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પાસ કરી છે. તારીખ 25 એપ્રિલે આ દરખાસ્ત ગ્રામ પંચાયતને રજૂ કરાઈ હતી. આ બેઠક તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી નિરંજનદી પ્રજાપતિની અધ્યક્ષતામાં યોજાઈ હતી. મીટિંગમાં એક સભ્ય જહાંગીર ખાન હમીદ ખાન ગેરહાજર રહ્યા હતા, જ્યારે 6 સભ્યોએ દરખાસ્તને સમર્થન આપ્યું હતું. અવિશ્વાસની દરખાસ્ત માટે કારણ જણાવવામાં આવ્યું કે સરપંચ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કાર્યો કરતા હતા, જેથી લોકોમાં અસંતોષ સર્જાયો હતો. અમારા ગામ પુરસાની અંદર મારા મમ્મી લખીબેન છગનભાઈ પરમાર સરપંચ તરીકે હતા. હવે અમારા ગામના 7 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી આજ રોજ. હવે તેમાં સભ્યો દ્વારા કારણ એવું બતાવવામાં આવ્યું છે કે સરપંચ અમને પૂછ્યા વગર, અમને ધ્યાનમાં લીધા વગર નિર્ણયો કરે છે. પરંતુ જો આમ જ કહ્યું તો શું સતત આ ચોથું વર્ષ ચાલી રહ્યું છે, તો અત્યાર સુધી શું આમ જ કામો થયા છે? ગામમાં દરેક વિકાસના કામો થયા છે, પરંતુ હાલમાં એ લોકો અમે અનુસૂચિત સમાજના છે અને મારા મમ્મી અમુક કામોમાં વિરોધ કરે છે કે આ કામ ખરેખર કરવા જેવું નથી, તો આપણે ન કરવું જોઈએ. પરંતુ એમને તો એમ જ છે કે અમે કહીએ તે જ પ્રમાણે કામ થવા જોઈએ, અમે ના કહીએ તે કામ નહીં કરવાનું. જ્યારે મારા મધર ખોટા કામો માટે વિરોધ કરે છે, તો એ લોકો એમ જ કહે છે કે અમે તમને સત્તા પરથી દૂર કરી દઈશું. અને આને જ કારણે આ લોકોએ સત્તા લાલચુ લોકોએ મારા મમ્મીને સરપંચ તરીકેથી આજરોજ દૂર કર્યા છે.